નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 26. આ પ્રમાણે 3-3ના 5 સમુદાય છે. આ બધા ગુણ કહેવાય છે. એમના દ્વારા શબ્દાદિ વિષયોનું ગ્રહણ થાય છે અને એના માટે એ કર્તા, કર્મ અને કરણરૂપી ત્રિવિધ ભાવ ક્રમશઃ ઉપસ્થિત થાય છે. એમનામાંથી એક એકથી સાત્વિક, રાજસ અને તમસ 3-3 ભેદ થાય છે. હર્ષ, પ્રીતિ, આનંદ, સુખ અને ચિત્તની શાંતિ આ બધા ભાવ કોઈ કારણ વિના થાય અથવા કોઈ કારણવશ થાય. સાત્વિક ગુણ માનવામાં આવ્યા છે. અસંતોષ, સંતાપ, શોક, લોભ તથા ક્ષમાનો અભાવ આ કોઈ કારણે થાય કે અકારણ રજોગુણના ચિહ્ન છે. અવિવેક, મોહ, પ્રમાદ, સ્વપ્ન અને આળસ આ કોઈ પણ રીતે કેમ ન થાય? તમોગુણના જ બધા રૂપ છે. જે આ મોક્ષ વિદ્યાને જાણીને સાવધાની સાથે આત્મતત્વનું અનુસંધાન કરે છે તે જળથી કમળના પાંદડાની જેમ કર્મના અનિષ્ટ ફળોથી કદી લિપ્ત થતો નથી. સંતાનો પ્રત્યે આસક્ત અને ભિન્ન ભિન્ન દેવતાઓ માટે સકામ કર્મનું અનુષ્ઠાન આ બધા મનુષ્યના માટે નાના પ્રકારના દ્રઢ બંધન છે. જ્યારે તે આ બંધનોમાંથી છૂટીને દુઃખ સુખની ચિંતા છોડી દે છે તે સમયે સર્વશ્રેષ્ઠ મુક્તિ પ્રાપ્ત કરી લે છે. શ્રુતિના મહાવાક્યોનો વિચાર અને શાસ્ત્રમાં બતાવેલા મંગલમય સાધનોનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય જરા તથા મૃત્યુના ભયથી નિર્ભય થઈને સુખપૂર્વક રહે છે. જ્યારે પુણ્ય અને પાપનો ક્ષય તથા તેમાંનાથી મળનારા સુખ દુઃખાદી ફળોનો નાશ થઈ જાય છે તે સમયે બધી વસ્તુઓની આસક્તિથી રહિત પુરુષ આકાશની જેમ નિર્લેપ અને નિર્ગુણ આત્માનો સાક્ષાત્કાર કરી લે છે. જે શરીરમાં આસક્તિ રાખ્યા વિના પોતાનું હોવાનું અભિમાન ત્યાગી દે છે તે દુઃખથી છૂટી જાય છે. જેમ વૃક્ષ પ્રત્યે આસક્તિ ન રાખનાર પક્ષી પાણીમાં પડતા વૃક્ષને છોડીને ઉડી જાય છે તે જ પ્રમાણે શરીરની આસક્તિને છોડી ચૂક્યો છે તે મુક્ત પુરુષ સુખ અને દુઃખ બંનેનો ત્યાગ કરીને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. આચાર્ય પંચશીખના બતાવેલા આ અમૃતમય જ્ઞાનને સાંભળીને રાજા જનક તેનો પૂર્ણરૂપે વિચાર કરી એક નિશ્ચિત સિદ્ધાંત પર પહોંચી ગયા અને શોકરહિત થઈને બહુ સુખપૂર્વક રહેવા લાગ્યા. પછી તો તેમની સ્થિતિ એવી થઈ ગઈ કે એકવાર મિથિલા નગરીને અગ્નિથી બળતી જોઈને રાજાએ સ્વયં એવા ઉદ્ગાર પ્રગટ કર્યા કે આ નગર બળવાથી મારું કોઈ જ બળતું નથી. હે મહામુનિ નારદજી, આ અધ્યાયમાં મોક્ષ તત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મનુષ્ય હંમેશા આનો સ્વાધ્યાય અને ચિંતન કરે છે તે દુઃખ શોકથી રહિત થઈને કદી કોઈ પ્રકારના ઉપદ્રવનો અનુભવ કરતો નથી. જે રીતે રાજા જનક પંચશીખના સમાગમથી જ્ઞાનને પામીને મુક્ત થઈ ગયા હતા તે પ્રમાણે તે પણ મોક્ષ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે ત્રિવિધ તાપોથી છૂટવાનો ઉપાય, ભગવાન તથા વાસુદેવ વગેરે શબ્દોની વ્યાખ્યા, પરા અને અપરા વિદ્યાનું નિરૂપણ, ખાંડિક્ય અને કેશીધ્વજની કથા, કેશીધ્વજ દ્વારા વિદ્યાનું બીજનું પ્રતિપાદન. સૂતજી કહે છે કે હે મહર્ષિઓ, ઉત્તમ આધ્યાત્મ જ્ઞાન સાંભળીને ઉદાર બુદ્ધિ નારદજી બહુ પ્રસન્ન થયા. તેમણે ફરી પ્રશ્ન કર્યો. નારદજી બોલ્યા કે હે દયાનિધિ, હું તમારા શરણમાં છું. મને મનુષ્યને આધ્યાત્મિક વગેરે ત્રણેય તાપોનો અનુભવ ન થાય તે ઉપાય મને કહો. સનંદજીએ કહ્યું કે હે વિદ્વાન, ગર્ભમાં, જન્મકાળમાં અને વૃદ્ધત્વ વગેરે અવસ્થાઓમાં પ્રગટ થનારા જે 3 પ્રકારના દુઃખ સમુદાય છે તેમની એકમાત્ર અનિવાર્ય અને અમુક ઔષધિ ભગવાનની પ્રાપ્તિ જ માનવામાં આવી છે. જ્યારે ભગવત પ્રાપ્તિ થાય છે તે સમયે એવા લોકોત્તર દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે જેનાથી વધીને સુખ અને આનંદ ક્યાંય છે જ નહીં. આ જે તે ભગવત પ્રાપ્તિની ઓળખ છે. તેથી વિદ્વાન મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. હે મહામુનિ, ભગવત પ્રાપ્તિના 2 જ ઉપાય બતાવવામાં આવ્યા છે, જ્ઞાન અને નિષ્કામ કર્મ. જ્ઞાન પણ 2 પ્રકારનું છે. એક તો શાસ્ત્રના અધ્યયન અને ઊંડા અભ્યાસથી પ્રાપ્ત થાય અને બીજું વિવેકથી પ્રગટ થાય છે. શબ્દ બ્રહ્મ અર્થાત વેદાંતનું જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન છે અને પરબ્રહ્મ પરમાત્માનો બોધ વિવેકજન્ય જ્ઞાન છે. હે મુનિ શ્રેષ્ઠ, મુનિજીએ પણ વેદાંતનું સ્મરણ કરી આ વિષયમાં જે કંઈ કહ્યું છે તે હું સ્પષ્ટ બતાવું છું, સાંભળો. જાણવા યોગ્ય બ્રહ્મ 2 પ્રકારના છે, એક શબ્દ બ્રહ્મ અને બીજું પરબ્રહ્મ. જે શબ્દ બ્રહ્મમાં પારંગત થઈ જાય છે તે વિવેકજન્ય જ્ઞાન દ્વારા પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. અથર્વવેદની શ્રુતિ કહે છે કે 2 પ્રકારની વિદ્યાઓ જાણવા યોગ્ય છે, પરા અને અપરા. પરાથી નિર્ગુણ સગુણ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, જે અવ્યક્ત, અજર, ચેષ્ટા રહિત, અજન્મ, અવિનાશી, અનિર્દેશ્ય, નામ વગેરેથી રહિત, રૂપહીન, હાથ પગ વગેરે અંગો રહિત, વ્યાપક, સર્વગત, નિત્ય, ભૂતોનું આદુકરણ તથા સ્વયં કારણ રહિત છે, જેનાથી સંપૂર્ણ વ્યાપ્ય વસ્તુઓ વ્યાપ્ત છે. સમસ્ત જગત જેનાથી પ્રગટ થયું છે એવા જ્ઞાનીજન જ્ઞાન દ્રષ્ટિથી જેનો સાક્ષાત્કાર કરે છે તે જ પરમધામ સ્વરૂપ બ્રહ્મ છે. મોક્ષની ઈચ્છા રાખનાર પુરુષોએ એનું ધ્યાન કરવું જોઈએ. તે જ વેદવાક્યો દ્વારા પ્રતિપાદિત અતિસૂક્ષ્મ ભગવાન વિષ્ણુનું પરમપદ છે. પરમાત્માનું તે સ્વરૂપ જ ભગવદ શબ્દનું વાચ્યાર્થ છે અને ભગવદ શબ્દ તે અવિનાશી પરમાત્માનો વાચક કહેવાય છે. આ પ્રમાણે જેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે જ પરમાત્માનું યથાર્થ તત્વ છે, જેનાથી તેનો વાસ્તવિક બોધ થાય છે. તે જ પરાવિદ્યા અથવા પરમ જ્ઞાન છે. આથી ભિન્ન જે 3 વેદ છે તેમને અપર જ્ઞાન અથવા અપરા વિદ્યા કહે છે. હે બ્રહ્મન, જો કે તે બ્રહ્મ કોઈ શબ્દ કે વાણીનો વિષય નથી, તેમ છતાં ઉપાસના માટે ભગવાનના નામથી તેનું કથન કરવામાં આવે છે. હે દેવર્ષે, જે સમસ્ત કારણોનું પણ કારણ છે તે પરમ શુદ્ધ મહાભૂતિ નામવાળા પરબ્રહ્મને માટે જ ભગવત શબ્દનો પ્રયોગ થયો છે. ભાગવત શબ્દના ભકારના 2 અર્થ છે, સંભરતા, ભરણ પોષણ કરનાર તથા ભરતા, ધારણ કરનાર. હે મુને, ગકારના
ત્રણ અર્થ છે: ગમિતા, પ્રેરક, નેતા, સંચાલક તથા સ્રષ્ટા. જગતનું સર્જન કરનાર ભ અને ગના યોગથી ભગ શબ્દ બને છે, જેનો અર્થ આ પ્રમાણે છે: સંપૂર્ણ ઐશ્વર્ય, સંપૂર્ણ ધર્મ, સંપૂર્ણ યશ, સંપૂર્ણ શ્રી, સંપૂર્ણ જ્ઞાન તથા સંપૂર્ણ વૈરાગ્ય. આ છનું નામ ભગ છે. તે સર્વાત્મા પરમેશ્વરના સંપૂર્ણ ભૂત પ્રાણી નિવાસ કરે છે તથા તે સ્વયં પણ સર્વભૂતોમાં વાસ કરે છે. તેથી તે અવ્યય પરમાત્મા જ વકારનો અર્થ છે. હે સાધુ શિરોમણી, આ પ્રમાણે ભગવાન, આ મહાન શબ્દ પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન વાસુદેવનો બોધ કરાવનાર છે. પૂજ્યપદનો જે અર્થ છે તેને સૂચિત કરવાની પરિભાષાથી યુક્ત આ ભગવત શબ્દ પરમાત્માના માટે તો મુખ્ય રૂપે પ્રયુક્ત થાય છે અને બીજાઓ માટે ગૌણ રૂપે છે. જે બધા પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલયને, આવાગમનને તથા વિદ્યા અવિદ્યાને જાણે છે તે જ ભગવાન કહેવાને યોગ્ય છે. ત્યાગ કરવા યોગ્ય અવગુણ વગેરેને છોડીને જ અલૌકિક જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ વગેરે સદ્ગુણ છે. તે બધા ભગવાન શબ્દના વાચ્યાર્થ છે. તે પરમાત્મા બધા ભૂતોનો વાસ છે અને તે પણ બધા ભૂતોમાં નિવાસ કરે છે. તેથી તેને વાસુદેવ કહે છે. પૂર્વકાળમાં ખાંડિક્ય જનકને તેમના પૂછવાથી કેશીધ્વજે ભગવાન અનંતના વાસુદેવ નામની યથાર્થ વ્યાખ્યા આ પ્રમાણે કરી હતી: પરમાત્મા સંપૂર્ણ ભૂતોમાં વાસ કરે છે અને તે ભૂત પ્રાણી અને તેમની અંદર રહે છે તથા તે પરમાત્મા જ જગતનું ધારણ પોષણ કરવાવાળા અને સ્રષ્ટા છે. તેથી તે સર્વશક્તિમાન પ્રભુને વાસુદેવ કહેવામાં આવ્યા છે. હે મુને, જે સંપૂર્ણ જગતના આત્મા તથા સમસ્ત આવરણોથી પર છે તે પરમાત્મા સંપૂર્ણ ભૂતોની પ્રાકૃતિ, પ્રાકૃત, વિકાર તથા ગુણ વગેરે દોષોથી પર છે. પૃથ્વી અને આકાશની વચ્ચે જે કંઈ સ્થિત છે તે બધું તેમનાથી જ વ્યાપ્ત છે. સંપૂર્ણ કલ્યાણમય ગુણ તેમના સ્વરૂપ છે. તેમણે પોતાની શક્તિના અંશ માત્રથી સંપૂર્ણ ભૂત સમુદાયને વ્યાપ્ત કરી રાખ્યો છે. તેઓ પોતાની ઈચ્છા માત્રથી મનને અનુકૂળ શરીર ધારણ કરે છે અને સંપૂર્ણ જગતનું હિત સાધન કરતા રહે છે. તેઓ તેજ, બળ, ઐશ્વર્ય, મહાન જ્ઞાન, ઉત્તમ પરાક્રમ અને શક્તિ વગેરે ગુણોના એકમાત્ર સમૂહ છે. પ્રવૃત્તિ વગેરેથી પણ પર છે અને તે સમસ્ત કાર્યકારણોના સ્વામી પરમેશ્વરમાં સમસ્ત ક્લેશોનો સર્વથા અભાવ છે. તેઓ સર્વનું શાસન કરનારા ઈશ્વર છે. વ્યષ્ટિ અને સમષ્ટિ જગત તેમનું સ્વરૂપ છે. તેઓ જ વ્યક્ત અને તેઓ જ અવ્યક્ત છે. તેઓ સર્વના સ્વામી, સંપૂર્ણ સૃષ્ટિના જ્ઞાતા, સર્વશક્તિમાન તથા પરમેશ્વર નામે પ્રસિદ્ધ છે. જેના દ્વારા નિર્દોષ, વિશુદ્ધ, નિર્મળ તથા એકરૂપ પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર અથવા બોધ થાય છે તેનું નામ જ્ઞાન છે અને તેનાથી વિપરીત જે કંઈ છે તે અજ્ઞાન કહેવામાં આવ્યું છે. ભગવાન પુરુષોત્તમના દર્શન, સ્વાધ્યાય અને સંયમથી થાય છે. બ્રહ્મની પ્રાપ્તિનું કારણ હોવાથી વેદનું નામ પણ બ્રહ્મ છે. તેથી વેદોનો સ્વાધ્યાય કરવામાં આવે છે. સ્વાધ્યાયથી યોગનું અનુષ્ઠાન કરવું અને યોગથી જ સ્વાધ્યાયનો અભ્યાસ કરવો. આ પ્રમાણે સ્વાધ્યાય અને યોગ બંને સાધનોનું સંપાદન થવાથી પરમાત્મા પ્રકાશિત થાય છે. તેમના દર્શન કરવા માટે સ્વાધ્યાય અને યોગ બંને નેત્ર છે. નારદજીએ પૂછ્યું કે હે ભગવાન, જેને જાણી લેવાથી હું સર્વાધાર પરમેશ્વરના દર્શન કરી શકું તે યોગને હું જાણવા ચાહું છું. કૃપા કરી તેનું વર્ણન કરો. સનંદજીએ કહ્યું કે પૂર્વકાળમાં કેશીધ્વજે મહાત્મા ખાંડિક્ય જનકને જે પ્રમાણે યોગનો ઉપદેશ કર્યો હતો તે જ હું તમને કહું છું. નારદજીએ પૂછ્યું કે હે બ્રહ્મન, ખાંડિક્ય અને કેશીધ્વજ કોણ હતા અને તેમની વચ્ચે યોગ સંબંધી વાતચીત કઈ રીતે થઈ હતી? શ્રી સનંદનજીએ કહ્યું કે હે નારદજી, પૂર્વકાળમાં ધર્મધ્વજ જનક નામના એક રાજા થઈ ગયા. તેમના મોટા પુત્રનું નામ અમિતધ્વજ હતું. તેના નાના ભાઈ કૃતધ્વજના નામે પ્રસિદ્ધ હતા. રાતા કૃતધ્વજ સદા આત્મચિંતનમાં જ લીન રહેતા હતા. કૃતધ્વજના પુત્ર કેશીધ્વજ થયા. હે બ્રહ્મન, તેઓ પોતાના સદ જ્ઞાનના કારણે ધન્ય થઈ ગયા. અમિતધ્વજના પુત્રનું નામ ખાંડિક્ય જનક હતું. ખાંડિક્ય કર્મકાંડમાં નિપુણ હતા. એક સમયે કેશીધ્વજે ખાંડિક્યને પરાસ્ત કરીને તેમને રાજગાદી પરથી ઉતારી દીધા. રાજ્યથી ભ્રષ્ટ થવાથી ખાંડિક્ય થોડી સાધન સામગ્રી લઈ પુરોહિત અને મંત્રીઓની સાથે એક દુર્ગમ વનમાં ચાલ્યા ગયા. અહીં કેશીધ્વજ જ્ઞાનનિષ્ઠ હોવા છતાં પણ નિષ્કામ ભાવે અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું. હે યોગવેતાઓમાં શ્રેષ્ઠ નારદજી, એકવાર જ્યારે કેશીધ્વજ યજ્ઞમાં વ્યસ્ત હતા ત્યારે તેમની દુધાળ ગાયને વનમાં વાઘે મારી નાખી. વાઘ દ્વારા ગાયને મરાઈ ગયેલી જાણીને રાજા એ ઋત્વિજોને એનું પ્રાયશ્ચિત પૂછ્યું. આ વિષયમાં શું કરવું જોઈએ? ઋત્વિજો બોલ્યા કે મહારાજ, અમે જાણતા નથી, તમે કશેરુને પૂછો. હે નારદજી, જ્યારે રાજાએ કશેરુને આ વાત કહી ત્યારે તેમણે પણ આવો જ ઉત્તર આપતા કહ્યું કે રાજેન્દ્ર, હું આ વિષયમાં કંઈ જાણતો નથી, તમે શુનકને પૂછો, તેઓ જાણતા હશે. ત્યારે રાજાએ શુનક પાસે જઈને આ પ્રશ્ન કર્યો. ત્યારે હે મુને, આ પ્રશ્ન સાંભળી શુનકે પણ તેવો જ ઉત્તર આપ્યો. રાજન, આ વિષયમાં ન તો કશેરુ કંઈ જાણે છે કે ન હું. આ સમયે પૃથ્વી પર બીજો કોઈ આનો જ્ઞાતા નથી. એક જ વ્યક્તિ આને જાણે છે અને તે છે તમારો શત્રુ ખાંડિક્ય, જેને તમે પરાસ્ત કર્યો છે. હે મુને, શુનકને આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે સારું, તો હવે હું આ વાત પૂછવા માટે મારા શત્રુ પાસે જાઉં છું. જો તમે મને મારી નાખશો તો પણ આ યજ્ઞનું ફળ તો પ્રાપ્ત થઈ જ જશે. હે મુનિ શ્રેષ્ઠ, જો મારો શત્રુ મારા પૂછવાથી મને પ્રાયશ્ચિત જણાવી દેશે ત્યારે તો આ યજ્ઞ સાંગોપાંગ પૂર્ણ થઈ જશે. આમ કહીને રાજા કેશીધ્વજ કાળું મૃગચર્મ ધારણ કરીને રથ પર બેઠા અને જ્યાં મહારાજ ખાંડિક્ય રહેતા હતા તે વનમાં ગયા. ખાંડિક્ય પોતાના શત્રુને આવતો જોઈ ધનુષ ચડાવી લીધું અને ક્રોધથી આંખો લાલ કરીને કહ્યું. ખાંડિક્ય બોલ્યા કે અરે શું તું કાળા મૃગચર્મને ધારણ કરી મને મારી? કેશીધ્વજે કહ્યું કે હે ખાંડિક્યજી, હું તમને એક સંદેહ પૂછવા માટે આવ્યો છું, તમને મારવા. ત્યાર પછી પરમ બુદ્ધિમાન ખાંડિક્ય
પોતાના સમસ્ત મંત્રીઓ અને પુરોહિત સાથે એકાંતમાં સલાહ લીધી. મંત્રીઓએ કહ્યું કે આ શત્રુ અત્યારે પણ આપણા વશમાં છે, તેથી એને મારી નાખવો જોઈએ. એના મરાઈ જવાથી સંપૂર્ણ પૃથ્વી તમારે આધીન થઈ જશે. આ સાંભળીને ખાંડિકીએ તે બધાને કહ્યું કે નિસંદેહ આવીને જ વાત છે, એના મરાઈ જવાથી પૃથ્વી મારે આધીન થઈ જશે, પરંતુ એને પારલૌકિક વિજય પ્રાપ્ત થશે અને મને સંપૂર્ણ પૃથ્વી. જો આને ન મારું તો પરલૌકિક વિજય મારો થશે અને આને સંપૂર્ણ પૃથ્વી મળશે. પરલૌકિક વિજય અંતકાળ માટે હોય છે અને પૃથ્વીની જીત થોડા સમય માટે રહે છે, તેથી હું તો આને મારીશ નહીં. એ જે કાંઈ પૂછશે તે તેને બતાવીશ. આવો નિશ્ચય કરીને ખાંડિકીય જનક પોતાના શત્રુની પાસે ગયા અને આ પ્રમાણે બોલ્યા, તમારે જે કાંઈ પૂછવું હોય તે બધું પૂછી લો, હું બતાવીશ. હે નારદજી, ખાંડિકીયને આ પ્રમાણે કહેવાથી કેશીધ્વજે હોમ સંબંધી ગાયના મરાઈ ગયાની બધી વાત યથાર્થ રીતે કહી દીધી. તેના માટે કોઈ વ્રત રૂપ પ્રાયશ્ચિત પૂછ્યું. ખાંડિકીએ પણ તે સંપૂર્ણ પ્રાયશ્ચિત જેવું વિધાન હતું તે કેશીધ્વજને વિધિપૂર્વક કહી દીધું. બધી વાત જાણી લઈને મહાત્મા ખાંડિકીયની આજ્ઞા લઈ કેશીધ્વજે યજ્ઞભૂમિ તરફ પ્રસ્થાન કર્યું અને ત્યાં પહોંચી ક્રમશઃ પ્રાયશ્ચિતનું બધું કાર્ય પૂર્ણ કર્યું. પછી ધીરે ધીરે યજ્ઞ સમાપ્ત થયા પછી રાજાએ અવભૃત સ્થાન કર્યું. ત્યાર પછી કૃતકાર્ય થઈને રાજા કેશીધ્વજે મનમાં વિચાર્યું કે મેં બધા ઋત્વિજોનું પૂજન તથા બધા સદસ્યોનું સન્માન કર્યું, સાથે સાથે યાચકોને પણ તેમને મનોવાંછિત વસ્તુઓ આપી. આ લોક માટે જે કાંઈ કર્તવ્ય હતું તે બધું મેં પૂરું કર્યું, છતાં મારા મનમાં કેમ એવો અનુભવ થાય છે કે મારું કોઈ કર્તવ્ય અધૂરું રહી ગયું છે. આ પ્રમાણે વિચાર કરતા રાજાના મનમાં એ વાત આવી કે મેં હજી સુધી ખાંડિકીયને ગુરુદક્ષિણા નથી આપી. હે નારદજી, ત્યારથી તેઓ રથ પર બેસીને ફરી તે દુર્ગમ વનમાં ગયા જ્યાં ખાંડિકીય રહેતા હતા. ખાંડિકીએ ફરી તેમને આવતા જોઈને હથિયાર ઉઠાવી લીધું. એ જોઈને રાજા કેશીધ્વજે કહ્યું, ખાંડિકીયજી, ક્રોધ કરશો નહીં. હું તમારો અહિત કરવા માટે નહીં, ગુરુદક્ષિણા માટે આપવા માટે આવ્યો છું. તમારા ઉપદેશ અનુસાર મેં મારો યજ્ઞ સારી રીતે પૂરો કરી લીધો છે, તેથી હવે હું તમને ગુરુદક્ષિણા આપવા ચાહું છું. તમારી જે ઈચ્છા હોય તે માગી લો. તેમના પ્રમાણે કહેવાથી ખાંડિકીએ ફરી પોતાના મંત્રીઓની સલાહ માગી અને કહ્યું કે આ મને ગુરુદક્ષિણા આપવા ઈચ્છે છે, એની પાસે હું શું માગું? મંત્રીઓએ કહ્યું કે તમે તેની પાસે સંપૂર્ણ રાજ્ય માગી લો. ત્યારે રાજા ખાંડિકીએ તે મંત્રીઓને હસીને કહ્યું કે પૃથ્વી રાજ્ય તો થોડો જ સમય રહેવાનું છે, તેને મારા જેવા લોક શા માટે માગે? તમારી વાત પણ બરાબર છે, કેમ કે તમે લોકો સ્વાર્થ સાધનના મંત્રી છો. પરમાર્થ શું છે અને કેવું છે એ વિષયમાં તમને વિશેષ જ્ઞાન નથી. આમ કહીને તેઓ રાજા કેશીધ્વજની પાસે આવ્યા અને આ પ્રમાણે બોલ્યા, શું તમે ખરેખર ગુરુદક્ષિણા આપશો? તેમણે કહ્યું, હા જી. તેમના આમ કહેવાથી ખાંડિકીએ કહ્યું કે તમે આધ્યાત્મ જ્ઞાનરૂપી પરમાર્થ વિદ્યાના જ્ઞાતા છો. જો મને અવશ્ય ગુરુદક્ષિણા આપવા ચાહતા હો તો જે કર્મ સંપૂર્ણ ક્લેશોનો નાશ કરવામાં સમર્થ હોય તેનો ઉપદેશ કરો. કેશીધ્વજે પૂછ્યું, રાજન, તમે મારું નિષ્કંટક રાજ્ય કેમ ન માગ્યું? કેમ કે ક્ષત્રિયો માટે રાજ્ય મળવાથી વધીને પ્રિય વસ્તુ બીજી કોઈ નથી. ખાંડિકીએ બોલ્યા, કેશીધ્વજજી, મેં તમારું પૂરું રાજ્ય કેમ ન માગ્યું એનું કારણ સાંભળો કે વિદ્વાન પુરુષ રાજ્યની ઈચ્છા કરતા નથી. ક્ષત્રિયોનો આ ધર્મ છે કે તેઓ પ્રજાની રક્ષા કરે અને પોતાના રાજ્યના વિરોધીઓનો ધર્મયુદ્ધ દ્વારા વધ કરે. હું આ કર્તવ્યના પાલનમાં અસમર્થ થઈ ગયો હતો, તે માટે જો તમે મારા રાજ્યનું અપહરણ કરી લીધું છે તો એમાં કોઈ દોષની વાત નથી. આ રાજ્ય કાર્ય અવિદ્યા જ છે. જો સમજપૂર્વક એનો ત્યાગ ન કરવામાં આવે તો આ બંધનનું કારણ થાય છે. આ રાજ્યની આસક્તિ જન્માંતરમાં કર્મો દ્વારા પ્રાપ્ત સુખ ભોગને માટે હોય છે, તેથી મારો રાજ્ય લેવાનો અધિકાર નથી. આ ઉપરાંત ક્ષત્રિયોનો કોઈની પાસે યાચના કરવાનો ધર્મ નથી, એવો સાધુ પુરુષોનો મત છે. તેથી અવિદ્યાના અંતર્ગત તમારું જે રાજ્ય છે તેની યાચના મેં ન કરી. જેનું ચિત્ત મમતાથી વશમાં છે અને જે અહંકાર રૂપી મદિરાપાન કરી ઉન્મત્ત થઈ રહ્યો છે તે અજ્ઞાની પુરુષ જ રાજ્યની અભિલાષા કરે છે. કેશીધ્વજે કહ્યું કે હું પણ વિદ્યા દ્વારા મૃત્યુને પાર જવાની ઈચ્છા રાખીને કર્તવ્ય બુદ્ધિથી રાજ્યની રક્ષા અને નિષ્કામ ભાવથી અનેક પ્રકારના યજ્ઞનું અનુષ્ઠાન કરું છું. કુલનંદન, બહુ આનંદની વાત છે કે તમારું મન વિવેકરૂપી ધનથી સંપન્ન છે, તેથી તમે અવિદ્યાનું સ્વરૂપ સાંભળો. અવિદ્યારૂપી વૃક્ષની ઉત્પત્તિનું જે બીજ છે એ બે પ્રકારનું છે. અનાત્મમાં આત્મબુદ્ધિ અને જે પોતાના નથી તેને પોતાનું માનવું, અર્થાત અહંતા અને મમતા. જેની બુદ્ધિ શુદ્ધ નથી તથા જે મોહરૂપી અંધકારથી આવૃત થઈ રહ્યો છે તે દેહાભિમાની જીવ આ પંચભૌતિક શરીરમાં હું અને મારુંની દ્રઢ ભાવના કરી લે છે. પરંતુ જ્યારે આત્મા આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી વગેરેથી સર્વથા ભિન્ન છે ત્યારે કયો બુદ્ધિમાન પુરુષ શરીરમાં આત્મબુદ્ધિ કરશે? જ્યારે આત્મા દેહથી પર છે તો દેહના ઉપભોગમાં આવવાવાળા ગૃહ અને ક્ષેત્ર વગેરેનો કયો બુદ્ધિમાન પુરુષ આ મારું છે એવું કહીને પોતાનું માની શકે છે? આ પ્રમાણે આ શરીર અનાત્મ હોવાથી તેના દ્વારા ઉત્પન્ન કરેલા પુત્ર, પૌત્ર વગેરેમાં પણ કયો વિદ્વાન આત્મભાવ કરશે? મનુષ્ય બધા કર્મ શરીરના ઉપભોગ માટે જ કરે છે, પરંતુ જ્યારે આ દેહ આત્માથી ભિન્ન છે ત્યારે તે કર્મ માત્ર બંધનના જ કારણ બને છે. જે માટીના ઘરને લોકો માટીથી જ લીપે છે એ જ પ્રમાણે આ પાર્થિવ શરીર પણ અન્ન અને જળ વડે સ્થિર રહે છે. જો પંચભૂતોનું બનેલું આ શરીર
5 ભૌતિક પદાર્થોથી જ પુષ્ટ થાય છે તો તેમાં પુરુષના માટે કંઈ કરવાની વાત છે. આ જીવ અનેક સહસ્ત્ર જન્મોથી સંસારરૂપી માર્ગ પર ચાલી રહ્યો છે અને વાસનાની ધૂળથી આચ્છાદિત થઈને માત્ર મોહરૂપી શ્રમને પ્રાપ્ત થાય છે. હે સૌમ્ય, જે સમયે જ્ઞાનરૂપી ગરમ જળથી એની વાસનારૂપી ધૂળ ધોવાઈ જશે ત્યારે તે સંસાર માર્ગના પથિકનો મોહરૂપી શ્રમ શાંત થઈ જાય છે. મોહરૂપી શ્રમ શાંત થયા પછી પુરુષનું અંતઃકરણ નિર્મળ થાય છે અને તે નિરતિશય પરમ નિર્વાણ પદને પ્રાપ્ત કરી લે છે. આ જ્ઞાનમય વિશુદ્ધ આત્મા નિર્વાણ સ્વરૂપ જ છે. આ પ્રમાણે મેં તમને અવિદ્યાનું બીજ બતાવ્યું છે. અવિદ્યાજન્ય ક્લેશોનો નષ્ટ કરવા માટે યોગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ત્યાર પછી આવે છે મુક્તિપ્રદ યોગનું વર્ણન. સનંદજી કહે છે કે હે નારદજી, કેશીધ્વજના આધ્યાત્મ જ્ઞાનથી યુક્ત અમૃતમય વચન સાંભળી ખાંડિકીએ પુનઃ તેમને પ્રેરિત કરતા રહીને કહ્યું. ખાંડિકીએ બોલ્યા કે હે યોગવેતાઓમાં શ્રેષ્ઠ મહાભાગ કેશીધ્વજ, તમે નિમિ વંશમાં યોગશાસ્ત્રના વિશેષજ્ઞ છો, તેથી તમે એ યોગનું વર્ણન કરો. કેશીધ્વજે કહ્યું કે હે ખાંડિકીયજી, હું યોગનું સ્વરૂપ બતલાવું છું, સાંભળો. તે યોગમાં સ્થિત થઈને યોગી બ્રહ્મમાં લીન થયા પછી પોતાના સ્વરૂપથી ચ્યુત થતો નથી. મન મનુષ્યોના બંધન અને મોક્ષનું કારણ છે. વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનું કારણ છે અને વિષયોથી વિરક્ત થતાં તે જ મન મોક્ષનું સાધન બની જાય છે. તેથી વિવેક જ્ઞાન સંપન્ન વિદ્વાન પુરુષ મનને વિષયોથી હટાવીને પરમેશ્વરનું ચિંતન કરે. જેમ ચુંબક પોતાની શક્તિથી લોઢાને ખેંચી પોતાની સાથે સંયુક્ત કરી લે છે, તે જ પ્રમાણે બ્રહ્મચિંતન કરનારા મુનિના ચિત્તને પરમાત્મા પોતાના સ્વરૂપમાં લીન કરી લે છે. આત્મજ્ઞાનના ઉપાયભૂત જે યમ નિયમ વગેરે સાધન છે, તેમની અપેક્ષા રાખનારી જે મનની ગતિ છે, તેનો બ્રહ્મની સાથે સંયોગ થવો એ જ યોગ કહેવાય છે. જેનો યોગ આ પ્રકારની વિશેષતાથી યુક્ત હોય છે તે યોગી મુમુક્ષુ કહેવાય છે. સૌ પ્રથમ યોગનો અભ્યાસ કરનાર યોગી યુગજાન કહેવાય છે અને જ્યારે તેને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે તે વિનિષ્પન્ન સમાધિયુક્ત કહેવાય છે. જો કોઈ વિઘ્નના કારણે પૂર્વોક્ત યોગીનું ચિત્ત દૂષિત થઈ જાય તો બીજા જન્મમાં તે યોગ ભ્રષ્ટનો અભ્યાસ કરતો રહેવાથી મુક્ત થઈ જાય છે. વિનિસંપન્ન સમાધિ યોગી યોગના અગ્નિથી પોતાના બધા કર્મોને ભસ્મ કરી નાખે છે, તેથી તે જ જન્મમાં તુરંત મુક્તિ પ્રાપ્ત કરી લે છે. યોગીઓ પોતાના ચિત્તને યોગ સાધનાને યોગ્ય બનાવી બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અસ્તેય તથા અપરિગ્રહનું નિષ્કામ ભાવે સેવન કરવું જોઈએ. આ પાંચેય યમ છે. એની સાથે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય તથા પરબ્રહ્મ પરમાત્મામાં મન લગાવવું, આ 5 નિયમોનું પાલન કરવું. આ પ્રમાણે આ 5 યમ અને 5 નિયમ બતાવવામાં આવ્યા છે. સકામ ભાવથી આમનું સેવન કરવામાં આવે તો એ વિશિષ્ટ ફળ આપે છે અને નિષ્કામ ભાવે કરવામાં આવે તો મોક્ષ પ્રદાન કરે છે.